આપણે જ્યારે પણ આધુનિક ગુજરાતની વાત કરીએ ત્યારે સવાલ એ થાય કે એનો પાયો ક્યારે અને કેવી રીતે નંખાયો, ખાસ કરીને 1857ની એ મોટી ક્રાંતિ પહેલાના દાયકાઓમાં. એવી તો કઈ પહેલી ઘટનાઓ બની જેણે ગુજરાતનો આખો ચહેરો જ બદલી નાખ્યો? ચલો આજે આ જ પાયાના પથ્થરોને શોધી. જુઓ, કોઈ પણ આધુનિક સમાજ છે ને એ રાતોરાત નથી બનતો. એવું નથી કે કોઈ એક મોટી ઘટના થઈ અને બધું બદલાઈ ગયું. ના, એની શરૂઆત તો થાય છે નાના પણ બહુ જ મહત્વના ક્રાંતિકારી ફેરફારોની એક લાંબી હારમાળાથી. અને બસ ગુજરાત માટે આ એ જ પરિવર્તનનો સમય હતો જેણે તેને એક નવી જ દિશા આપી. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આધુનિકતાનો ઉદય કેવી રીતે થયો, પછી વાત કરીશું જ્ઞાન અને માહિતીના ફેલાવાની, ત્યાર પછી શિક્ષણ અને સામાજિક સંસ્થાઓની સ્થાપના, ગુજરાત કેવી રીતે એકબીજા સાથે જોડાયું, અને છેલ્લે આ બધાએ મળીને આધુનિક ગુજરાતનો પાયો કેવી રીતે મજબૂત બનાવ્યો. ચાલો તો પછી શરૂ કરીએ. તો સમય છે 19મી સદીની શરૂઆતનો. ગુજરાત માટે આ એક જબરદસ્ત ઉથલપાથલનો, પરિવર્તનનો સમય હતો. અને આટલા મોટા પરિવર્તનની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? માહિતી અને વિચારો એ જે રીતે લોકો સુધી પહોંચતા હતા એ રીત બદલાઈ ગઈ. અને આ આખી ક્રાંતિના કેન્દ્રમાં હતું એક મશીન, પ્રિન્ટિંગ પ્રેસ. પણ એને ખાલી એક મશીન ન સમજતા, એ તો વિચારો ફેલાવવા માટેનું એક એવું શક્તિશાળી હથિયાર હતું જેણે બધું બદલી નાખ્યું. વર્ષ હતું 1812. આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે. કેમ? કારણ કે આ જ વર્ષે ફરદુનજી મર્ઝબાને આ પ્રદેશમાં પહેલું વહેલું પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપ્યું. અને એની સાથે જ જ્ઞાનના ફેલાવા માટે એક નવો જ દરવાજો ખુલી ગયો. હવે આ પ્રેસનું મહત્વ શું હતું એ સમજવા જેવું છે. એના કારણે થયું એ કે પહેલીવાર વિચારોને એકસાથે હજારો લાખો લોકો સુધી પહોંચાડી શકાયા. જ્ઞાન જે પહેલાં અમુક લોકોના હાથમાં જ હતું એ હવે સામાન્ય માણસ સુધી પહોંચવા લાગ્યું. અને આ નવી ટેકનોલોજીની અસર તો જુઓ તરત જ દેખાવા માંડી. ફક્ત 10 જ વર્ષમાં 1822માં મુંબઈ સમાચાર શરૂ થયું, ગુજરાતનું પહેલું સાપ્તાહિક. આનો અર્થ એ થયો કે પહેલીવાર લોકોને એક એવું પ્લેટફોર્મ મળ્યું જ્યાં સમાજના મુદ્દાઓ પર ખુલ્લીને વાત થઈ શકે, ચર્ચા થઈ શકે. હવે આજે નવો જ્ઞાનનો યુગ શરૂ થયો હતો ને, એનું જો કોઈ એક જીવંત પ્રતીક હોય તો એ હતા કવિ નર્મદ. એમને બરાબર ખબર હતી કે આ છાપેલા શબ્દમાં કેટલી તાકાત છે, અને એમણે એનો ભરપૂર ઉપયોગ કરીને ગુજરાતી સાહિત્ય અને સમાજ બંનેને રીતસરના હચમચાવી નાખ્યા. જરા નર્મદના કામ પર નજર તો કરો. એમણે લખી મારી હકીકત, જે ખાલી એક પુસ્તક નહોતું પણ ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા હતી. એણે વ્યક્તિના પોતાના અનુભવને મહત્વ આપ્યું. અને પછી નર્મકોશ, ગુજરાતી ભાષાને એક વ્યવસ્થિત માળખું આપનારો પહેલો શબ્દકોશ. આ બધું જ પ્રિન્ટિંગ પ્રેસને કારણે શક્ય બન્યું હતું. તો વિચારો તો ફેલાઈ રહ્યા હતા, પણ હવે એ વિચારોએ નક્કર સ્વરૂપ લેવાનું શરૂ કર્યું. અને એમાંથી જન્મ થયો નવી સંસ્થાઓનો. ચાલો હવે એ જોઈએ કે શિક્ષણ અને સમાજ સુધારણા માટે કેવી સંસ્થાઓ બની. વાત કરીએ શિક્ષણની, તો એનું આધુનિકીકરણ ક્યાંથી શરૂ થયું? 1834માં સુરતમાં, જ્યારે ગુજરાતની પહેલી અંગ્રેજી શાળા એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશન સ્થપાઈ. આ એક બહુ જ મોટી ઘટના હતી, કારણ કે એણે પશ્ચિમી જ્ઞાન અને વિજ્ઞાન માટે ગુજરાતના દરવાજા ખોલી નાખ્યા. અને એ સમયે છે ને એક સાથે બે મોરચે કામ થઈ રહ્યું હતું. એક તરફ હતી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેવી સંસ્થાઓ, જે ગુજરાતી ભાષા અને સાહિત્યને આગળ વધારી રહી હતી. તો બીજી જ તરફ માનવધર્મ સભા જેવી સંસ્થાઓ હતી, જે સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને જ્ઞાતિવાદ જેવા દૂષણો સામે સીધી લડાઈ લડી રહી હતી. તો જુઓ, વિચારોથી લોકો જોડાઈ રહ્યા હતા, સંસ્થાઓથી સમાજ બદલાઈ રહ્યો હતો. પણ હજી એક મોટું પરિવર્તન બાકી હતું, અને એ હતું ગુજરાતનું ભૌતિક જોડાણ. નવી ટેકનોલોજીએ હવે ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશનમાં પણ ક્રાંતિ સર્જી દીધી. ખાસ કરીને 1850નું જે દાયકો હતો ને, એમાં પરિવર્તનની સ્પીડ તો જુઓ, અકલ્પનીય હતી. 1853માં પહેલી ટેલિગ્રાફ લાઇન, 54માં પહેલી પોસ્ટ ઓફિસ, 55માં સ્ટીમબોટ સેવા અને 56માં તો પહેલી રેલવે લાઇનને પણ મંજૂરી મળી ગઈ. મતલબ કે માત્ર ગણતરીના વર્ષોમાં જ ગુજરાત એકબીજા સાથે એવું જોડાઈ ગયું જેવું પહેલાં ક્યારેય નહોતું. હવે વિચારો હોય કે માલ સામાન, બધું જ બહુ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકતું હતું. તો અત્યાર સુધી આપણે અલગ અલગ ટુકડાઓ જોયા,
પ્રિન્ટિંગ પ્રેસ, નવી શાળાઓ, સમાજ સુધારણા અને રેલવે તાર. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક મોટી તસવીર જોવાનો કે આ બધાએ મળીને શું બનાવ્યું. અને અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે આ બધી ઘટનાઓ અલગ અલગ નહોતી. આ બધું એકબીજા સાથે જોડાયેલું હતું. જુઓ, પ્રેસે નવા વિચારો ફેલાવ્યા, એ વિચારોથી શિક્ષણને બળ મળ્યું, ભણેલા ગણેલા લોકોએ સમાજ સુધારણાની વાત કરી, અને રેલવે અને તાર જેવી ટેકનોલોજીએ આ બધા જ ફેરફારોને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચાડ્યા. આમાંથી એક પણ વસ્તુ વગર આખી વાત અધૂરી રહી જાત. એટલે કે આ ખાલી પાટા, પ્રેસ કે શાળાઓ નહોતા. આ તો એક નવા ભવિષ્યના, એક આધુનિક ગુજરાતના પાયાના પથ્થરો હતા. એક નવા યુગની શરૂઆત થઈ રહી હતી, જેની આખી ઇમારત આ જ પાયા પર બનવાની હતી. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જો 1857 પહેલાં આ પાયાના પથ્થરો મુકાયા જ ન હોત તો આજે આપણું ગુજરાત કેવું